જો આજે આપણે ભારતનું બંધારણ જોવાનું, બહુ આપણે આગળ એક્ટ વિશે જોયું, બહુ અલગ અલગ એક્ટ વિશે. છેલ્લા આપણે હિન્દનો સ્વતંત્ર ધારો 1947 વિશે અભ્યાસ કર્યો. તો આગળ જોઈએ. બહુ બંધારણની રચના થઈ. બહુ ભારતનું બંધારણ સૌથી લાંબુ અને લેખિત બંધારણ હતું. બહુ આપણે એ ભણ્યા હતા કે 1928ની અંદર નહેરુ રિપોર્ટ પસાર કર્યો હતો. બહુ એ નહેરુ રિપોર્ટની અંદર 324 જેટલી કલમો હતી. બહુ એ બંધારણ રચવા માટેનું પહેલું પગથિયું હતું. બહુ એ પછી થોડી બંધારણ સભાની રચના થઈ. બહુ એક જ દેશી રજવાડાઓ હતા. બહુ દેશી રજવાડાનું એકીકરણ કર્યું. તો એ વખત બંધારણ સભાના કુલ 389 સભ્યો હતા. બરાબર, જેમાંથી 296 બ્રિટિશ પ્રાંતોના. બહુ બ્રિટિશ પ્રાંતોનો મતલબ થાય કે અંગ્રેજોના શાસન હેઠળના જે રાજ્યો હતા એ રહ્યા. અને 93 દેશી રજવાડા. બહુ જે રાજા રજવાડાના હતા એવા 93 હતા. એટલે કુલ થઈને કેટલા હતા? 389. બહુ એ પછી 3 જૂન 1947ના રોજ માઉન્ટ બેટન યોજના લાગુ પડી. બહુ એ યોજના અંતર્ગત 2 ભાગ પડ્યા. બહુ 2 ભાગ પડ્યા. એ 2 ભાગલાના કારણે જે સભ્ય 389 એ ઘટીને ચલા થયા 299. બહુ હવે જે હસ્તાક્ષર થશે બહુ જે યોજનામાં એ 299માંથી હસ્તાક્ષર થશે. તો જેમાંથી 229 શેના હતા? બ્રિટિશ પ્રાંતના. જે ઉપર તમારા 296 હતા બહુ એ ભાગ પડી ઘટીને ચલા થયા 229. અને જે 93 દેશી રજવાડાના હતા એ ઘટીને ચલા થયા 70. બરાબર, 70 દેશી રજવાડાના. હવે બંધારણ સભાની બેઠક યોજાઈ. બરાબર, તે બંધારણ સભાની બેઠક તારીખ યાદ રાખવાની. સૌ પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ કઈ જગ્યાએ મળી? સેન્ટ્રલ હોલ. બરાબર, સંસદના સેન્ટ્રલ હોલ ખાતે. આ સ્થળ યાદ રાખવાનું. બરાબર, સંસદના સેન્ટ્રલ હોલ ખાતે મળી. તો બેઠક મળે તો કોઈ અધ્યક્ષ તો હોવા જોઈએ ને. બસ તો એક જ ચૂંટણી થઈ નથી એટલે કોઈ વ્યક્તિને બેહાડ્યા. બહુ કાર્યકારી કે જોની નવા અધ્યક્ષ ચૂંટાઈ ના આવી તો અહીં તમારે પદ સંભાળવાનું. તેવા કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બહુ બીજેદાર 9 તારીખે કાર્યકારી અધ્યક્ષ હતા. બહુ બીજી બેઠક મળી જે 11 તારીખે. બહુ 11 ડિસેમ્બર 1946 રોજ એક જ ચૂંટણી થઈ. બરાબર, બધા સભ્યોએ મત આપ્યો. અને એ વખત કાયમી અધ્યક્ષ તમને મળ્યા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બહુ પરીક્ષામાં પૂછાતા યાદ રાખવાનું. કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. અને કાયમી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બહુ હવે આ બાજુ આવીએ. 11 તારીખે બેઠક મળી જાય. હવે સિદ્ધિ મળશે તમારી 13 તારીખે. બહુ 13 ડિસેમ્બર 1946ના રોજ બહુ જે બેઠક મળી બહુ એ બેઠક નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. બહુ ઉદ્દેશ્ય પ્રસ્તાવ કે ભાઈ આપણે બંધારણ સભાની રચના કરીએ છીએ તો એ બંધારણ સભામાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ. બરાબર, જેને 22 જાન્યુઆરી 1947ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો. પરીક્ષામાં પૂછ્યા તમારો કે નહેરુ દ્વારા જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો બહુ એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો 22 જાન્યુઆરી 1947ના રોજ. ત્યારબાદ બંધારણ સભાએ બંધારણ રચવા માટે 11 સત્ર એટલે 11 અલગ અલગ પ્રકારની સત્ર ભરાયા. બહુ સમય 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. બહુ સમયગાળો યાદ રાખવાનો. બહુ બંધારણ સભાની રચના થતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. અને આખા આ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં કુલ 166 બેઠકો મળી. બહુ યાદ રાખવાનું. 11 સત્ર મળ્યા. બહુ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમયગાળો થયો. અને આ 2 વર્ષ અને 18 મહિનામાં ટોટલ 166 બેઠકો યોજી. એ બધું પૂરું થયું ત્યારે 26 નવેમ્બર 1949ના રોજ તારા બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. 166 બેઠકોમાં અલગ અલગ દેશોમાંથી અધિકારો, ફરજો, બરાબર, આ બધા ઉપર ચર્ચા થઈ. અલગ અલગ દેશોમાંથી મંગાયું. બરાબર, અને 26 નવેમ્બર 1949ના રોજ તમારું બંધારણ સભા રચવાનું પૂર્ણ થઈ ગયું. બરાબર, તો એ વખત 299 સભ્યોમાંથી 284 સભ્યોએ સહી કરી. બરાબર, જ્યાં ટોટલ 299 સભ્યો હતા ભાગલા પડે વખત. બરાબર, આ બંધારણ સભામાં બધાએ ભાગ લીધો. બરાબર, અને પછી મત આપવાનો થયો. તે 299માંથી 284 સભ્યોએ બરાબર ભાગ લીધો હતો. સોરી, 299 ભાગ લીધો. 284 સભ્યોએ સહી કરી. અને 284 સભ્યોમાં બરાબર 12 મહિલા હતી. બરાબર, 12 મહિલા હતી, તમારે યાદ રાખવાનું.
284માંથી 12 મહિલા હતી અને એમાં એક મહિલા આપણે ગુજરાતી હંસાબેન મહેતા હતા. બરાબર. મૂળ બંધારણમાં 395 કલમ એટલે અનુચ્છેદ હતી. બરાબર. મૂળ બંધારણ જે રચાયું આ તમારું 166 બેઠક પછી એમાં 395 અનુચ્છેદ હતા, 8 પરિશિષ્ટ હતા એટલે અનુસૂચિ. બહુ પરિશિષ્ટને કહેવાય અનુસૂચિ. 8 અનુસૂચિ હતી અને એ વખતના ભાગ 22 હતા. બહુ બંધારણ રચાયું કે 395 કલમો અથવા અનુચ્છેદ, 8 પરિશિષ્ટ, 22 ભાગ હતા. બહુ હવે એમાં ફરી સુધારા વધારા થયા. બહુ અને ફરી સુધારા વધારા થઈને અત્યાર હાલ બહુ તમારી એનસીઆરટીની બુક પ્રમાણે 468 અનુચ્છેદ છે. બહુ 468 અનુચ્છેદ અને નવા 12 પરિશિષ્ટ ઉમેર્યા. બહુ 8 હતા એમાં નવા 4 ઉમેરો કરીને 12 થયા. બહુ કુલ 12 પરિશિષ્ટો અને જે 22 ભાગ હતા બહુ એ 22 ભાગમાં નવા 3 ઉમેરીને કુલ 25 ભાગ થયા. બહુ તમારે યાદ રાખવાનું. અને કુલ એ આખી જે પુસ્તક બની બહુ એ કેટલા પાનાની હતી? 520 પાનાની હતી. હવે તમે 520 પાના વાંચો તો આખું બંધારણ કવર થઈ જાય. જો બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત, બરાબર, અહીંયા આપણે જે 299 સભ્યોનો ભાગ પાડે તેમાં 229 બ્રિટિશ પ્રાંત હતા. બરાબર. તો જે હસ્તાક્ષર કર્યા એમાં સૌથી વધારે સભ્યો બ્રિટિશ પ્રાંતના 55 સભ્યો અને એમાં સૌથી વધુ કયા હતા? મૈસૂર. બહુ મૈસૂરના 7 સભ્યો હતા. બહુ મૈસૂર એટલે આજનું કર્ણાટક. બહુ મૈસૂર એટલે તમારું કર્ણાટક. પછી બંધારણ સભાના એંગ્લો ઇન્ડિયન, બરાબર, એંગ્લો ઇન્ડિયનનો મતલબ થાય કે વિદેશી, બરાબર, વિદેશી હોય ને ભારતીય હોય. જો માતા પિતામાંથી કોઈ વિદેશનું હોય અને ભારતીય હોય તો એવા વ્યક્તિ એંગ્લો ઇન્ડિયન કહેવાય. તો એક હતા ફ્રેન્ક એન્થોની. બહુ એક હતા ફ્રેન્ક એન્થોની અને બીજા હતા એચપી મોદી. બહુ એક હતા ફ્રેન્ક એન્થોની અને બીજા કોણ હતા? એચપી મોદી. અને આ બધું થયું અને તારા બંધારણ સભાની અંતિમ બેઠક કઈ તારીખે મળી? 24 જાન્યુઆરી 1950ના રોજ અંતિમ બેઠક મળી. અને યાદ રાખવાનું કે 26 જાન્યુઆરી 1950ના રોજ બહુ બંધારણનો સ્વીકાર થયો. બહુ 26 જાન્યુઆરી 1950નો બંધારણ સ્વીકાર થયો. આ તમારું બંધારણ ઘડાઈ ગયું. બહુ હવે આ બંધારણ તમારું ઘડાઈ ગયું તો આપણે 22 ભાગમાં શું આવે એ ભણવાનું. બરાબર. આ 395 અથવા 468 અનુચ્છેદમાં શું આવે એ ભણવાનું. બહુ 22 ભાગમાં અલગ અલગ આવી તમારા નાગરિકતાનો આવશે, બહુ મૂળભૂત અધિકારનો આવશે, મૂળભૂત ફરજનો આવશે, માર્ગદર્શક સિદ્ધાંતનો આવશે. બહુ એ અલગ અલગ ભાગ ભણવાના આપણે. બહુ 22 ભાગ અને 468 અનુચ્છેદ અને આ 12 પરિશિષ્ટો. બહુ આટલું આપણે હવે આગળ ભણીશું.